ઉત્તરાયણનો તહેવાર આવતા બાળકો માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુભાનપુરા વિસ્તારમાં આવેલું સ્લમ ક્વાર્ટર સુભાનપુરા તળાવમાં એક 9 વર્ષનું બાળક જેનું નામ રોનક છે, તે બાળક પતંગ લૂંટવા જતા તળાવમાં ડૂબ્યું હોવાની ઘટના સામે આવી રહી છે। પરિવારજનોએ જણાવ્યું હતું કે આ બાળક પતંગ લૂંટવા માટે ગયું હતું ને તળાવમાં ડૂબ્યું છે। તળાવના કિનારેથી બાળકના ચપ્પલ મળી આવતા અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ બાળક તળાવમાં ડૂબ્યું છે। ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી રહી છે। તળાવ પાસે અહીંયા લોકટોળા ઉમટી પડ્યા હતા। પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી છે। ઉત્તરાયણનો તહેવાર આવતા બાળકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। સુભાનપુરા વિસ્તારમાં આવેલું સ્લમ ક્વાર્ટર સુભાનપુરા તળાવ ખાતે 9 વર્ષનું બાળક તળાવમાં ડૂબ્યો હોવાની માહિતી મળી રહી છે। પરિવારજનોએ જણાવ્યું કે પતંગ લૂંટવા જતા બાળક તળાવમાં ડૂબ્યું છે। 9 વર્ષનું બાળક જેનું નામ રોનક છે, આ રોનક નામના બાળકના ચપ્પલ તળાવના કિનારેથી મળી આવતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે તળાવમાં ડૂબ્યું છે। આ સાથે જ રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે। છાણી ટીપી 13ની ફાયર બ્રિગેડ ટીમ વહેલી સવારથી જ બાળકને શોધવાની કામગીરીમાં જોતરાઈ છે। ઘટના સ્થળ પર ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ લોકટોળાનો જમાવડો થયો છે। અમારી બેનનો છોકરો છે, અમે કાલે 6 વાગે ખબર પડી છે કે એ છોકરો તળાવ પર ગયો છે। તો ચંપલ અમને 2 ચંપલ એ તળાવમાંથી મળ્યા છે। તો ચંપલ મળવાથી અમને ખબર પડી છે કે તળાવમાં પડ્યો છે। કેમ અહીંયા આવ્યો તો શું કરે? હવે અમે ફ્રૂટની પંચરત્ન બિલ્ડિંગ આગળ અમે ફ્રૂટની લારી લગાવીએ છીએ અને એ રમતો આવી ગયો છે પતંગ પકડવા માટે। તો હજુ કેટલા વર્ષની ઉંમર હશે? એની 9 વર્ષની ઉંમર છે છોકરાની, રોનક નામ છે।